નમસ્કાર દોસ્તો, બેલીફની લેખિત પરીક્ષાની પૂર્વ તૈયારીના આ વિડીયોની અંદર આપણે બેલીફની જે 2003ની પરીક્ષા લેવાઈ તે પરીક્ષાની અંદર પૂછાયેલો એક પ્રશ્ન દીવાની દાવામાં સમન્સ નોટિસ કે વોરંટની બજવણીની પ્રક્રિયામાં થતા વિલંબને નિવારવા આપના સૂચનો જણાવો. આ પ્રશ્નનો જવાબ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. તો જવાબ છે દીવાની દાવામાં સમન્સ નોટિસ કે વોરંટની બજવણીની પ્રક્રિયામાં થતા વિલંબને નિવારવા અમારા સૂચનો નીચે મુજબ છે. 1. દીવાની દાવામાં જ્યારે દાવો નવો દાખલ થાય ત્યારે દાવાના વાદી કે પ્રતિવાદીઓના પૂરા નામ અટક સાથે લેવામાં આવે, જેથી જ્યારે બજવણી અધિકારી બજવણી કરવા માટે જાય છે ત્યારે તેને પૂરા નામ અને અટકથી સહેલાઈથી મળી રહે, જેથી બજવણીની પ્રક્રિયા છે ઝડપથી થઈ શકે. બીજું, દીવાની દાવામાં જ્યારે દાવો દાખલ થાય ત્યારે વાદી કે પ્રતિવાદી ના પાકા સરનામા લેવામાં આવે, જેમાં જો વાદી કે પ્રતિવાદીઓનું સરનામું બદલેલું હોય તો નવું સરનામું લઈ અને પ્રોસેસ કાઢવામાં આવે, જેથી બજવણી છે ઝડપી અને સરળતાથી થઈ શકે. ત્યાર પછી દીવાની દાવામાં જ્યારે દાવો દાખલ થાય ત્યારે વાદી અને પ્રતિવાદીના મોબાઈલ નંબર અને જો કોઈ કચેરી કે કોર્પોરેટ ઓફિસ હોય તો તે ઓફિસનો નંબર અને ઈમેલ આઈડી લેવું, જેથી બજવણી અધિકારી જ્યારે બજવણી કરવા જાય છે ત્યારે જો કોઈ ત્રાહિત ઈસમ ઓળખી ન બતાવે તો તેનો મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી અને બજવણી કરી શકાય છે. ત્યાર પછી દીવાની દાવામાં જ્યારે દાવો દાખલ થાય ત્યારે વાદી અને પ્રતિવાદીના ઈમેલ આઈડી ઉપરથી જાણ કરી અને બજવણીની પ્રક્રિયા છે ઝડપી બનાવી શકાય છે. ત્યાર પછી દીવાની દાવામાં સમન્સ નોટિસ કે વોરંટની બજવણીની પ્રક્રિયામાં થતા વિલંબને નિવારવા માટે બજવણી અધિકારીને જરૂરી વખત થતા નવા નિયમો અને સુધારાઓથી વાકેફ કરવા માટે જરૂરી તાલીમ આપવી. ત્યાર પછી દીવાની દાવામાં સમન્સ નોટિસ વોરંટની બજવણીની પ્રક્રિયામાં થતા વિલંબને નિવારવા માટે ન્યાયાલયની હદમાં આવતા ગામો અને વિસ્તારોમાં જવાબદાર કર્મચારી અને અધિકારીઓ જેવા કે સરપંચ કે તલાટી કમ મંત્રીઓના નંબર લેવામાં આવે, જેથી બજવણીની પ્રક્રિયા છે ઝડપથી થઈ શકે. ત્યાર પછી દીવાની દાવામાં દાવો જ્યારે દાખલ થાય ત્યારે અથવા કોર્ટમાં જ્યારે સમન્સ નોટિસ કે વોરંટની બજવણીની કામગીરી માટે કાઢવામાં આવે ત્યારે કોર્ટમાંથી સમયસર કાઢી અને બજવણી અધિકારીને આપવામાં આવે, જેથી બજવણી અધિકારીને બજવણી કરવાનો પૂરતો સમય મળી રહે. ત્યાર પછી દીવાની દાવામાં દાવો જ્યારે દાખલ થાય ત્યારે અથવા કોર્ટમાંથી જ્યારે સમન્સ નોટિસ કે વોરંટની બજવણીની કામગીરી માટે બજવણી અધિકારીને પૂરતો સમય આપવામાં આવે, જેથી બજવણી અધિકારી બજવણીની પ્રક્રિયા સહેલાઈથી કરી શકે. ત્યાર પછી દીવાની દાવામાં સમન્સ નોટિસ કે વોરંટની બજવણીની પ્રક્રિયામાં થતા વિલંબને નિવારવા માટે જ્યાં બજવણીની પ્રક્રિયામાં જોખમ જેવું હોય ત્યાં બજવણી અધિકારીને પૂરતું રક્ષણ આપવામાં આવે, જેથી સહી નિસંકોચપણે સહી બજવણી કરી શકે. ત્યાર પછી દીવાની દાવામાં સમન્સ નોટિસ વોરંટની બજવણીની પ્રક્રિયામાં થતા વિલંબને નિવારવા માટે જો બજવણી અધિકારી બજવણીની કામગીરીમાં વિલંબ અથવા નિષ્કાળજી રાખે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવા, જેથી બજવણી અધિકારી બજવણીની કામગીરીમાં સહી કાળજી રાખી અને બજવણી સહી ઝડપથી કરી શકે. આમ જો દીવાની દાવામાં સમન્સ નોટિસ વોરંટની બજવણીની પ્રક્રિયામાં થતા વિલંબને નિવારવા માટે કોર્ટમાંથી સમયસર બજવણી આવવી, બજવણી અધિકારીને બજવણી કરવાનો પૂરતો સમય આપવો, રક્ષણ આપવું, તાલીમ આપવી અને બેદરકારી થાય ત્યાં શિક્ષાત્મક પગલાં અને ઉપર જણાવેલ જેવી બાબતો ઉપર ધ્યાન આપવાની અમારા મતે છે દીવાની દાવામાં સમન્સ નોટિસ કે વોરંટની બજવણીની પ્રક્રિયામાં થતા વિલંબને નિવારવા માટે છે ઉપયોગી થઈ શકે છે. તો દોસ્તો આવી રીતે તમે આ પ્રશ્નનો સહી જવાબ આપી શકો છો. તો જો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આવી પીડીએફ જોવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ પણ તમે જોઈન કરી શકશો.